49મો દાખલો. એફ ફ્રોમ આર ટુ આર એફએક્સ બરાબર 2 કૌંસમાં 1 માઇનસ એક્સ રેઝ ટુ 25/2 અને 2 પ્લસ એક્સ રેઝ ટુ 25 આખાની કૌંસની બહાર 1/50 છે. જો જીએક્સ બરાબર એફ કૌંસમાં એફ એફએક્સ આખું એક જ છે પદ પછી એફ એફએક્સ હોય તો G1 જેટલો અથવા તેનાથી નાનો પૂર્ણાંક ખાલી જગ્યા થાય એ શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ કે એફએક્સ બરાબર તમને આપી દીધેલું છે 2 કૌંસમાં 1 માઇનસ એક્સની 25/2 2 પ્લસ એક્સની 25 અને આખાની રેઝ ટુ 1/50. હવે એફએક્સ છે આમાં જ ખાલી સાદુરૂપ આપીએ તો આ બેને અંદર ગુણી કાઢો તો 2 માઇનસ એક્સ રેઝ ટુ 25 અને અહીંયા 2 પ્લસ એક્સ રેઝ ટુ 25 અને 1/50. આની ઉપરથી જો સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ 4 માઇનસ એક્સની 50 અને એની ઉપર 1/50. હવે એફ ઓફ એફએક્સ લઈએ તો બરાબર 4 માઇનસ એક્સની 50 અહીંયા આગળ આની 1/50 રેઝ ટુ 50 અને આખાની બહાર 1/50. તો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને કેટલો મળશે જવાબ એક્સ. તો આમ એફ ઓફ એફએક્સ બરાબર એક્સ મળી ગયું. તો એની કિંમત ઉપરથી માટે જીએક્સ શું છે એફ ઓફ એફએક્સ પ્લસ એફ ઓફ એફએક્સ. આની ઉપરથી આ છે એક્સ મૂકી દઈએ તો એફએક્સ થઈ જાય અને આખું એક્સ મૂકીએ તો એફએક્સ પ્લસ એક્સ મળે. હવે એફએક્સ પ્લસ એક્સ મળી ગયું અને જો એક્સ બરાબર 1 લઈએ તો G1 છે એ બરાબર F1 વત્તા 1 થઈ જાય અને આની ઉપરથી F1 છે અહીંયા આગળ કિંમત મૂકો એક્સની જગ્યાએ 1 મૂકો તો 4માંથી 1 જાય એટલે 3ની 1 રેઝ ટુ 50 વત્તા 1 મળે. હવે 3ની 1/50 છે પ્લસ 1 એટલે આની અંદર આપણે એ ધ્યાન રાખવાનું કે G1 છે એના બરાબર 3ની 1/50 વત્તા 1 કરીએ એટલે એ એક તો છે એમાં કંઈક ઉમેર્યું એટલે એ કેટલું થાય 2. એટલે એમ કહી શકાય કે G1થી નાનો આ 3ની 1/50 એટલે 1 થતું નથી પણ 1 પોઈન્ટ સમથિંગ ગમે તે કરીએ તો એની નજીકનો નાનો પૂર્ણાંકની વાત કરેલી છે. તો G1ની નજીકનો નાનો પૂર્ણાંક એટલે કેટલો થશે 1 પોઈન્ટ સમથિંગ એટલે એ 2 થશે. એટલે G1થી નાનો અથવા તેના જેટલો પૂર્ણાંક છે એ 2 થશે 2 છે બરાબર છે. તો આ રીતે આ દાખલાની અંદર જવાબ આવશે 2. 50માં એવું કીધેલું છે કે એફ ફ્રોમ ABCD ટુ 0 1 2 થી લઈને 10 સુધી હોય તથા 2FA માઇનસ FB પ્લસ 3FC પ્લસ FD બરાબર 0 થાય તેવા એક વિધેયની સંખ્યા આપણે શોધવાની છે. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણને જે સ્વરૂપ આપેલું છે એ લખી કાઢો કે અહીં 2FA માઇનસ FB પ્લસ 3FC પ્લસ FD બરાબર 0 આપેલું છે. હવે એના ઉપરથી છે અહીંયા આગળ સ્વરૂપમાં જો ગોઠવીએ તો અહીંયા 2FA પ્લસ 3FC બરાબર FB અને FDને જમણી બાજુ આપીએ તો FB માઇનસ FD થાય પરિણામ 1. હવે વિસ્તાર કેટલો છે આ જે છે એના વિધેયનો વિસ્તાર અથવા તો સહપ્રદેશ કહીશું. હવે વિસ્તાર અથવા સહપ્રદેશ બરાબર 0 1 2 થી લઈને 10 સુધી આપેલું છે માટે FC બરાબર 0 લેતા આ
આપણે ખાલી અહીંયા ધારી લીધું FC બરાબર 0. તો એની ઉપરથી FA છે એ તમને 1, 2, 3 અને 4 મળે. બરાબર છે. તો અહીંયા આગળ આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું. અને એકમાં કિંમત મૂકીએ, એકમાં કિંમત મૂકતા તો અહીંયા આગળ તમને 2F1 પ્લસ 3 0 બરાબર FB માઇનસ FD મળે અને આના બરાબર 2 થાય. બરાબર છે. આ તો 0 એટલે 2F1 છે એટલે 2F1 બરાબર અહીંયા આગળ 2 મળે. હવે જેનો તફાવત 2 હોય તેવી સંખ્યા કેટલી મળી શકે? અહીંયા આગળથી વિચારો તો આની અંદરથી 0 થી 2 અને કોઈ પણ 2 સંખ્યાઓ લઈએ તો આપણને એવી 7 સંખ્યાઓ મળે. તો તેવી સંખ્યા 7 મળે. અને તેવી જ રીતે FC બરાબર 0, 1, 2 અને 3 લેતા કુલ આપણને કુલ વિધેય છે એ કેટલા મળશે? 31 વિધેય મળે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે એક એક વિધેય જોઈએ છે. તો એક એક વિધેય માટે આપેલી શરતનું પાલન થાય તેવા કુલ કેટલા? 31 વિધેય આપણને મળી શકે. 51માં દાખલામાં કીધેલું છે S બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 હોય F ફ્રોમ S ટુ S F M ડોટ N બરાબર FM ઇન્ટુ FN થાય, MN બિલોંગ્સ ટુ S થાય અને M ઇન્ટુ N બિલોંગ્સ ટુ S થાય તેવા વિધેયની સંખ્યા કેટલી થાય એ જોવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં તો અહીં FMN બરાબર FM ઇન્ટુ FN છે. આની ઉપરથી આપણે શું કરીએ? M બરાબર 1 લઈ લઈએ. તો FN છે એના બરાબર F1 ઇન્ટુ N એટલે તમને F1 ઇન્ટુ FN મળી જાય. આના ઉપરથી F1 બરાબર તમને 1 મળશે. બરાબર છે. F1 બરાબર કેટલું મળ્યું? 1. હવે F1 બરાબર 1 મળ્યું. હવે તે જ રીતે F4 લઈએ તો અહીંયા આગળ F2 ઇન્ટુ 2 લીધું તો બરાબર F2 ઇન્ટુ F2 મળે. હવે આમાં 2 વસ્તુ થઈ શકે. એક તો F2 બરાબર 1 લઈએ તો F4 પણ કેટલા આવશે? 1. F2 બરાબર 1 લઈએ તો બીજું F2 એ 1 થાય તો F4ની કિંમત પણ 1 આવે. અથવા F2 બરાબર 2 લઈએ તો F4 બરાબર 4 આવે. 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 મળશે. તે જ રીતે F6 લઈએ તો F6 બરાબર F2 ઇન્ટુ F3. તો આમાં કેટલી વસ્તુ શક્ય બને? તો અહીંયા F2 બરાબર જો આપણે 1 લઈએ તો F6 બરાબર તમને F3 મળી જાય. અને F3 બરાબર 1 લઈએ તો 1 આવે ત્યાંથી 1 થી 7 ગમે તે લઈ શકાય F3માં. અને F5 F7 છે એના બરાબર 1 થી 7 લઈ શકાય. તેથી કુલ જો વિધેય જોઈએ કુલ 7³ વિધેયના પ્રકાર મળે. અને આ જ રીતે F2 બરાબર 2 લઈએ તો F6 બરાબર 2F3 મળે. અને એના માટે જોઈએ તો F3 કાં તો 1 લઈ શકાય અથવા 2 લેવાય અથવા 3 લેવાય. અને એની ઉપરથી F5 F7 છે એ તમને 1 થી 7માં ગમે તે મળી શકે. તો આ રીતે જોઈએ તો કુલ વિધેયના પ્રકાર કુલ પ્રકાર બરાબર 3 ગુણ્યા 7નો વર્ગ થાય.
બરાબર છે, કેમ કે અહીંયા 1, 2 અથવા 3માંથી ગમે તે એક કિંમત મળી અને F5 અને F7ની 1થી 7માંથી ગમે તે મળે. તો આ બંને માટે 7 7 ગણીએ તો 7 ગુણ્યા 7 એટલે 7નો વર્ગ મળે. આમ બધી જ રીતે એકવાર આ ગણો, આપણે જે 7 ક્યુબ છે એ, અને 3 × 7² ગણીએ તો કુલ વિધેયના પ્રકાર આ બંનેનો સરવાળો થાય બરાબર 7 ક્યુબ વત્તા 3 × 7². એટલે તમને આના ઉપરથી આની કિંમત 490 મળી શકે છે. બરાબર છે. આગળ જોઈએ 52મો. F ફ્રોમ A ટુ B, G ફ્રોમ B ટુ C માટે GOF ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો ખાલી જગ્યા સત્ય છે. તો પહેલાં તો F ફ્રોમ A ટુ B, G ફ્રોમ B ટુ C એના માટે જો જોઈએ તો F ઇન્વર્સ શું થશે? B ટુ A અને G ઇન્વર્સ શું થાય? C ટુ B. એના ઉપરથી GOF ઇન્વર્સ છે બરાબર F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ કહી શકીએ, અને એ થઈ જાય C થી A. આમ GOF ક્યાંથી ક્યાં સુધી આવે? A થી C આવે, એટલે GOF ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ બરાબર C થી A થાય. હવે એ થવા માટે F કેવું હોવું જોઈએ? 1 1 હોવું જોઈએ અને G વ્યાપ્ત હોવું જોઈએ. G વ્યાપ્ત હોય. આથી GOF ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે એના માટે F 1 1 થવું જોઈએ અને G વ્યાપ્ત થવું જોઈએ, એટલે C આપણો જવાબ આવશે. નેક્સ્ટ માટે જોઈએ 53માં. A બરાબર 0 1 2 3 4 5 7 હોય તો F ફ્રોમ A ટુ A માટે F1 પ્લસ F2 બરાબર 3 - F3 થાય તેવા એક અને વ્યાપ્ત વિધેયની આપણે સંખ્યા શોધવાની છે. તો એના માટે સૌથી પહેલાં F1 પ્લસ F2 બરાબર 3 - F3 છે. F3ને ડાબી બાજુ આપો તો F1 F2 અને F3 એની કિંમત તમને કેટલી મળી જાય? 3. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે 0 પ્લસ 1 પ્લસ 2 એટલે આ રીતે 3 મળે. એટલે આનો અર્થ એવો થાય કે 1 2 3નો આમ 1 2 3 છે એનું પ્રતિબિંબ 0 1 અથવા 2 મળે. 1નું 0, 2નું 1 અને 3નું 2 મળે. એ રીતે પ્રતિબિંબ મળી શકે. અને તેથી કુલ વિધેય જોઈએ 1 2 અને 3 પરના, તો આમાંથી 3 ઘટકો છે એટલે 3 ફેક્ટોરિયલ એટલે 6 વિધેય બને. અને 0 4 5 6 7 1 2 3ની વાત થઈ ગઈ, એમાં 6 વિધેય બને. અને 0 4 5 6 અને 7 માટે જોઈએ તો આ 5 માટે 5 ફેક્ટોરિયલ એટલે 120 વિધેય બને. આથી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે બંનેનો ગુણાકાર કરીએ માટે કુલ બનતા વિધેય 6 ગુણ્યા 120 એટલે 12 6 72 720 વિધેય બને. 54મો દાખલો છે. F ફ્રોમ R - 3 ટુ R - 1 Fx બરાબર x - 2 / x - 3 છે. જો G ફ્રોમ R ટુ R Gx બરાબર 2x - 3 હોય તો F ઇન્વર્સ x પ્લસ G ઇન્વર્સ x બરાબર 13/2 થાય તેવી બધી જ કિંમતોનો આપણે સરવાળો જોઈએ છે. તો આના માટે જો જોઈએ તો સૌથી પહેલાં આપણે Fx બરાબર x - 2 / x - 3 છે. આના બરાબર y લઈએ તો x બરાબર 3y - 2 / y - 1 મળે. એટલે કે F ઇન્વર્સ x બરાબર 3x - 2
અપોન એક્સ માઇનસ 1 મળે. આ જ રીતે જી એક્સ માટે જોઈએ. જી એક્સ માટે વાય બરાબર 2x માઇનસ 3 લઈએ તો જી ઇનવર્સ એક્સ બરાબર એક્સ પ્લસ 3 ભાગ્યા 2 મળી જાય. આના ઉપરથી એક્સના કરતાં બનાવો એટલે વાય પ્લસ 3/2 મળે અને જી ઇનવર્સ એક્સ બરાબર એક્સ પ્લસ 3/2 મળી જાય. હવે એફ ઇનવર્સ એક્સ વત્તા જી ઇનવર્સ એક્સ બરાબર 13/2 થાય. તો આનો અર્થ એવો થયો, આ બંને કિંમતો ખાલી મૂકી દો. 3x માઇનસ 2 અપોન એક્સ માઇનસ 1 પ્લસ એક્સ પ્લસ 3 ભાગ્યા 2 બરાબર 13/2. લસા લઈને સાદુરૂપ આપવાનું છે. આપણે એક્સ માઇનસ 1 અને 2 લસા લઈ લઈએ તો અહીંયા આગળ તમને મળી જાય 6x માઇનસ 4 પ્લસ આની જોડે ગુણાકાર કરીએ તો એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ 2x માઇનસ 3 થાય અને બરાબર 13x માઇનસ 13. આનું હજી સાદું રૂપ આપીએ તો તમને એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 મળે. અવયવ પાડીએ તો એક્સ માઇનસ 2 અને એક્સ માઇનસ 3 બરાબર 0 મળે. આના ઉપરથી એક્સની કિંમત 2 મળે અથવા એક્સની કિંમત 3 મળે. માટે આ બંનેનો સરવાળો કેટલો થાય? 2 પ્લસ 3 બરાબર 5. એટલે આપણને જે એફ ઇનવર્સ એક્સ પ્લસ જી ઇનવર્સ એક્સ બરાબર 13/2 થાય તેવી કિંમતો આપણને 2 અને 3 મળે, જેનો સરવાળો કરીએ તો 5 મળી જાય. 55મો જોઈએ. વાય બરાબર 5 log x ટુ બેઝ ઈનો વ્યસ્ત ખાલી જગ્યા થાય. તો અહીંયા બંને બાજુ log લઈ લઈએ તો log y બરાબર log x log 5 મળી જાય. અને આના ઉપરથી log x બરાબર log y ભાગ્યા log 5 એટલે કે log y ટુ બેઝ 5 મળી જાય. અને આની ઉપરથી x લઈએ તો log y ટુ બેઝ 5 થાય. આને તમે x બરાબર y log ટુ બેઝ 5 લખી શકો. ટૂંકમાં આ બંનેની અદલા બદલી કરીને તમે વિધેયને બનાવી શકો. માટે x બરાબર y log એટલે log ટુ બેઝ 5 છે એને તમે log ભાગ્યા log 5 લખી શકો છો. log ભાગ્યા log 5 log 1 થાય એટલે y 1 અપોન log 5. આ તમને જવાબ મળી જશે એનો વ્યસ્ત. એટલે માંગેલો વ્યસ્ત તમને સી મળશે જવાબ y 1 અપોન log 5. 56મા દાખલામાં a બરાબર 1, 2, 3 થી લઈને 10 સુધી f ફ્રોમ a ટુ a એફ કે બરાબર k પ્લસ 1 કે જ્યાં k અયુગ્મ હોય અને k હોય કે જ્યાં k યુગ્મ હોય. તો જીઓ એફ બરાબર એફ થાય તેવા જી ફ્રોમ એ ટુ એની કુલ વિધેયની સંખ્યા કેટલી બને એ મેળવવાની છે. તો અહીંયા સૌથી પહેલાં f1 બરાબર f2 બરાબર 2 થાય. એટલે આપણે f1 છે એના બરાબર આપણે 1 મૂકીએ એટલે અહીંયા 1 પ્લસ 1 2 થઈ જશે. અને f2 મૂકીએ તો એ તમને 2 મળશે. એ જ રીતે f3 અને f4 સરખા મળે. 4 f5 પ્લસ બરાબર f6 કરીએ તો આપણને 6 મળે. f4 નહીં પણ 7 બરાબર f8 લઈએ તો આપણને 8 મળશે. આ રીતે f9 બરાબર f10 લો તો પણ તમને 10 મળી જાય. હવે આપણે એવું લેવાનું છે કે જી એફએક્સ બરાબર એફએક્સ થવું જોઈએ. બરાબર છે. આ જી એફએક્સ બરાબર એફએક્સ યાદ રાખજો. તો આ ક્યારે આ થાય એટલે તમે એમ કહી શકો કે જીઓ f1 બરાબર તમને 1 મળવું જોઈએ. જીઓ f1 બરાબર કેટલું મળવું જોઈએ? f1. અને f1 છે એ આપણને કેટલું આપેલું છે? 2. માટે જીઓ f1 બરાબર 2 મળે. એટલે કે G2 બરાબર f1 મળે અને બરાબર 2 મળે. એ જ રીતે જીઓ f2 લો તો તમને એના બરાબર f2 મળે. એટલે કે આના બરાબર જીઓ f2 બરાબર
F2 મળી ગયું અને F2 બરાબર આપણે કેટલું લીધું છે? 2 જ છે. એટલે તમે એમ કહી શકો કે G2 બરાબર F2 એના બરાબર પણ 2 મળે. આ જ રીતે GOF3 લઈ લો તો F3 આવે. એના ઉપરથી G4 બરાબર F3 બરાબર તમને 4 મળશે. તો આવું ને આવું એમ કહી શકાય કે માટે 2, 4, 6, 8 અને 10નું GX પરનું પ્રતિબિંબ છે બરાબર 2, 4, 6, 8 અને 10 છે. આનું પ્રતિબિંબ એ પોતે છે અને બાકીના 5 ઘટકો છે. 5 ઘટકોનું પ્રતિબિંબ ગમે તે 10માંથી 1 બની શકે. માટે એમ કહેવાય કે કુલ GXના ઘટકો ગણીએ તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10ની 5 ઘાત મળે. આથી એનો જવાબ આવશે બી, 10ની 5 ઘાત બને. બરાબર. 57માં દાખલામાં FG ફ્રોમ N ટુ N આપેલું છે. Fn+1 બરાબર Fn પ્લસ F1 આપી દીધેલું હોય પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે, અને G કોઈ પણ વિધેય હોય તો આપેલા જે 4 વિધાન છે એમાંથી કયું સત્ય નથી. તેના માટે સૌથી પહેલાં તો Fn+1 બરાબર Fn પ્લસ F1 આપી દીધેલું છે. અને આ રીતે જો જોઈએ તો F2 લઈએ તો 1+1 કરી શકાય, એટલે F1 પ્લસ F1 એટલે 2F1 થઈ જાય. એ જ રીતે F3 લઈએ તો આપણને 3F1 મળે. 1+1+1 કરીએ એટલે 3F1 મળી જાય. અને આ જ રીતે Fn લઈએ તો nF1 મળી જાય. માટે એમ કહી શકાય કે F એ કેવું વિધેય છે? એક વિધેય છે. અને હવે FOG એક થવું હોય, FOG એક થવા માટે G એક થવું જોઈએ. આ થિયરિટિકલ છે કે FOG એક ત્યારે જ થઈ શકે કે જો G પણ એક થાય તો જ. હવે F વ્યાપ્ત હોય તે માટે Fnમાં પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે n થાય અને એના માટે F1 બરાબર 1 થાય. આના ઉપરથી Fn બરાબર n કહી શકાય. માટે એમ કહેવાય કે G વ્યાપ્ત હોય તો FOG એક થાય. તે સત્ય નથી. આથી એ છે એ ઘટક સત્ય નહીં બને. આ થિયરિટિકલ થોડુંક થાય એટલે થોડું સમજીને આપણે વિચારવું પડે કે જો FOG એક થાય એના માટે G એક થવું જ જોઈએ, પણ F વ્યાપ્ત થાય એ માટે Fnમાં પ્રત્યેક n બિલોંગ્સ ટુ n થવું જોઈએ. અને માટે અહીંયા F1 બરાબર 1 થાય તો Fn બરાબર n થાય. એટલે G વ્યાપ્ત હોય તો FOG એક થાય એ સત્ય થતું નથી. બરાબર. એટલે એ આપણો જવાબ આવશે.